ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 3 વિષય ઇંગ્લિશ ચેપ્ટર 2 એક્ટિવિટી 3 એમાં આગળ અભ્યાસ કરીએ. ક્વેશ્ચન નંબર 14, 14 નંબરનો પ્રશ્ન જુઓ. પેજ નંબર 33 એટલે કે 33, પાના નંબર 33, પ્રશ્ન નંબર 14. તો આગળ આપણે અભ્યાસ કરીએ. વોટ આર ધીઝ? ચિત્ર જોઈને જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે વોટ આર ધીઝ. તો અહીંયા બહુવચનવાળું વાક્ય છે માટે ધીઝથી પ્રશ્ન પૂછ્યો છે. વોટ આર ધીઝ કે આ શું છે? તો એરો જ્યાં કરેલો છે ત્યાં શું દેખાય છે? કપ દેખાય છે ને. આ ચિત્ર છે એ રસોડાનું છે, કિચનનું. રસોડાને શું કહેવાય? કિચન. તો અહીંયા કિચનમાં કેટલીક વસ્તુઓ દેખાય છે, જેમ કે ડબ્બા છે, ડીશો છે, કબાટ છે, ગેસ સ્ટવ, વેલણ, ચમચા. તો આ દરેક વસ્તુ ગોઠવેલી છે. હવે એમાંથી આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, એનો જવાબ આપણે લખીશું. પહેલો પ્રશ્ન છે વોટ આર ધીઝ. જ્યાં એરો કરેલો છે ત્યાં જુઓ. What are these? તો આન્સરમાં આપણે ધીઝથી શરૂઆત કરવાની છે. ધીઝ આર કપ્સ. ધીઝ આર એકથી વધારે છે માટે બહુવચન આવશે કપ્સ. પછી બીજું છે વોટ ઇઝ ધેટ. પેલું શું છે? ધેટ ઇઝ એ જાર. જાર એટલે કે બરણી. JAR, જાર એટલે બરણી. અહીંયા ધેટથી પ્રશ્ન પૂછેલો છે. વોટ ઇઝ ધેટ. તો અહીંયા જવાબ પણ આપણે પ્રથમ ધેટ લખીશું. ધેટ ઇઝ જાર એ આવશે કેમ કે અહીંયા એક જ બરણી છે માટે એક વચન છે. ધેટ ઇઝ એ જાર. ત્રીજો પ્રશ્ન જુઓ. ઇઝ ધીઝ એ પ્લેટફોર્મ. એટલે કે આ પ્લેટફોર્મ છે જેના ઉપર આપણે ગેસ રાખીએ છીએ અને રસોઈ કરીએ છીએ એને શું કહેવાય? પ્લેટફોર્મ. રસોડામાં જે હોય છે જેના પર આપણે ગેસ રાખીને પ્લેટફોર્મ કહેવાય. તો અહીંયા તમને એરો કરેલો છે ત્યાં પૂછેલું છે કે ઇઝ ધીઝ એ પ્લેટફોર્મ. શું આ પ્લેટફોર્મ છે? તો એરો જ્યાં કરેલો છે આ પ્લેટફોર્મ દેખાય છે? ના. તો એ શું છે? કબાટ છે. તો અહીંયા આપણે શું છે એ નથી લખવાનું, પણ નામાં જવાબ આપવાનો છે. ઇઝ ધીસ એ પ્લેટફોર્મ? નો. અહીંયા આપણે નકારમાં જવાબ આપીશું એટલે પહેલાં નો લખીશું. બરાબર? નો, ધીસ ઇઝ એ નોટ પ્લેટફોર્મ. ધીસ ઇઝ એ નોટ પ્લેટફોર્મ. ધીસ ઇઝ એ પછી આવે, પહેલાં નોટ આવશે. ધીસ ઇઝ નોટ એ પ્લેટફોર્મ. This is not a platform. ના, આ પ્લેટફોર્મ નથી. ફક્ત નામાં જવાબ આપવાનો છે, સાચો જવાબ પૂછ્યો નથી. ચોથા નંબરનું જુઓ. ઇઝ
ઇટ એ ગેસ સ્ટવ? જ્યાં એરો કરેલો છે એ ચિત્ર જુઓ, ત્યાં પૂછેલું છે કે શું આ ગેસનો ચૂલો છે? ગેસ સ્ટવ એટલે કે ગેસનો ચૂલો છે. તો હા, એ તમને એરો કરેલો છે ત્યાં દેખાય છે ને, તો આપણે ત્યાં યસમાં જવાબ આપીશું. પેલા પ્રશ્ન શું છે? ઇઝ ઇટ એ ગેસ સ્ટવ? શું તે ગેસનો ચૂલો છે? હા છે, માટે અહીંયા આપણે યસથી જવાબ આપીશું. યસ ઇટ ઇઝ. ઇટથી પ્રશ્ન પૂછ્યો છે તો જવાબમાં પણ ઇટ લખીશું. ઇટ ઇઝ એ ગેસ સ્ટવ. ઇટ ઇઝ એ ગેસ સ્ટવ. છેલ્લે વોટ ઇઝ ધીસ? છેલ્લા પ્રશ્નનો એરો જુઓ, ક્યાં છે? ત્યાં એમ પૂછેલું છે કે વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ એટલે શું? આ શું છે? તો ત્યાં તમને શું દેખાય છે? ડીશો ગોઠવેલી છે ને, તો આપણે શું લખીશું? ધીસ ઇઝ એ પ્લેટ. ડીશને શું કહેવાય? પ્લેટ. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એ પ્લેટ. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એ પ્લેટ. ધીસ ઇઝ એ પ્લેટ. તો અહીંયા આપણો ક્વેશ્ચન 14 એટલે કે 14 નંબરનો પ્રશ્ન પૂરો થાય છે. એમાં પણ ચિત્ર જોઈને જવાબ આપવાનો છે, પણ આ દરેક વસ્તુના સ્પેલિંગ તમને આવડતા હશે તો તમને જવાબ લખતા આવડશે. પ્રશ્ન જોઈને કદાચ તમે 1 મિનિટ માટે આ આવડી પણ જાય કે અહીંયા ધીસથી પ્રશ્ન પૂછેલો છે તો જવાબમાં પણ આપણે ધીસ લખવાનું. પણ જો કપનો, જારનો, પ્લેટફોર્મનો, ગેસ સ્ટવનો અને આ પ્લેટનો સ્પેલિંગ ન આવડતો હોય તો તમે શું લખશો? માટે આ દરેક સ્પેલિંગ તમારે પાકા કરવાના છે. અંદર ચિત્રમાં જે વસ્તુના સ્પેલિંગ આપેલા છે એ દરેક સ્પેલિંગ તમારે પાકા કરવાના છે. અહીંયા પ્લેટફોર્મમાં તો તમને અહીંયા જ આપી દીધેલું છે પ્લેટફોર્મનો સ્પેલિંગ. આવા ઇઝ ધીઝવાળા પૂછે કે શું આ છે, એમાં તો તમારે પાકો કરવાની જરૂર નથી, કેમ કે જવાબમાં એ તમારે યસ અથવા નોથી જ વાક્ય બનાવવાનું છે. પણ એ સિવાયના વોટ ઇઝ ધીઝ, વોટ ઇઝ ધેટવાળા પ્રશ્નો હોય તો એ વસ્તુનો તમને સ્પેલિંગ આવડવો જોઈએ. આગળ જોઈએ હવે પેજ નંબર 34, ક્વેશ્ચન નંબર 15, 15 નંબરનો પ્રશ્ન. જોઈએ એમાં શું છે. એમાં પણ એ જ છે, ચિત્ર જોઈ અને જવાબ લખો. માટે આપણે સૂચના એની એ જ રાખશું. પ્રશ્ન નંબર અહીંયા ફરી જશે. ક્વેશ્ચન નંબર 15, પેજ નંબર 34, 34 નંબરનું પેજ ખોલો. અહીંયા જે ચિત્ર દેખાય છે એ શેનું છે? તો આ છે રમતનું મેદાન. એમાં બાળકો જુદી જુદી રમતો રમી રહ્યા છે. કોઈ ફૂટબોલ રમે છે, કોઈ વોલીબોલ રમે છે, કોઈ ક્રિકેટ રમે છે અને અમુક બાળકો છે એ જોઈ રહ્યા છે. તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યા છે એમાં શું છે? ઇઝ ધેટ એ રેકેટ? છોકરીના હાથમાં જે દેખાય છે એ રેકેટ છે? હા, યસ, ધેટ ઇઝ એ રેકેટ. તો બેડમિન્ટન રમે, બેડમિન્ટન તો એમાં પણ રેકેટની જરૂર પડે ને. અહીંયા જે છોકરીઓ રમે છે એ ફૂલ રેકેટ રમે છે, તો એના હાથમાં છે એ રેકેટ છે. તો માટે આપણે અહીંયા યસથી જવાબ આપીશું. પેલું છે ઇઝ ધેટ એ રેકેટ?
ઇઝ ધેટ એ રેકેટ? તો જવાબ આપણે યસથી આપીશું. યસ, ધેટ ઇઝ એ રેકેટ. ધેટ ઇઝ એ રેકેટ. વોટ આર ધોઝ? જ્યાં ચિત્રમાં એરો છે એ શું છે? વૃક્ષો છે. તો આપણે આન્સર શું લખીશું? ધોઝ આર ટ્રીઝ. વોટ આર ધોઝ? એકથી વધારે છે માટે બહુવચન. ધોઝ આર. ધોઝ ક્યારે વપરાય છે? કે જ્યારે દૂરની વસ્તુઓ એક કરતાં વધારે હોય ત્યારે આપણે ધોઝનો ઉપયોગ કરીએ છીએ. ધોઝ આર ટ્રીઝ. એના પછીનો ક્વેશ્ચન 3જા નંબરનો. આર ધોઝ ખોખો પ્લેયર્સ? હા સોરી, હમણાં મેં ક્રિકેટ કીધું હતું પણ તમે જુઓ બાળકો શું રમી રહ્યા છે? ખોખો રમી રહ્યા છે. અહીંયા બેટ બોલ નથી દેખાતું પણ 3-4 છોકરા છે એ લાઈનમાં ઉલટા સુલટી બેઠેલા છે. તો આ ખોખો રમી રહ્યા છે. તો આર ધોઝ ખોખો પ્લેયર્સ? શું આ ખોખોના ખેલાડીઓ છે? પ્લેયર્સ એટલે કે ખેલાડીઓ, જે રમતા હોય એ બધાને શું કહેવાય? પ્લેયર્સ. તો અહીંયા આપણે લખીશું યસ, ધોઝ આર ખોખો પ્લેયર્સ. આર ધોઝ ખોખો પ્લેયર્સ? આન્સર આવશે યસ, ધોઝ આર ખોખો પ્લેયર્સ. હા, તે ક્રિકેટના ખોખોના ખેલાડીઓ છે. નીચેનો પ્રશ્ન જુઓ. વોટ ઇઝ ધીસ? એરો કરેલો છે એ શું છે? વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે? તો ધીસ ઇઝ એ નેટ. ફૂલ રેકેટ રમે છે ત્યાં તમને નેટ દેખાય છે, જાળી. તો અહીંયા આન્સર આવશે. પહેલા પ્રશ્ન જુઓ. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? તો આન્સર આવશે ધીસ ઇઝ એ નેટ. ધીસ ઇઝ એ નેટ. એના પછી ઇઝ ઇટ એ ટ્રી? શું આ ઝાડ છે? નો, ઇટ ઇઝ એ નો ટ્રી. ઝાડ નથી. જે જમીન ઉપર ઝીણું ઝીણું ઉગેલું છે એ ઘાસ કહેવાય. પણ આપણે અહીંયા યસ અથવા નોમાં જવાબ આપવાનો છે. નાનું હોય ઘાસ એને ઝાડ કહેવાય નહીં. અહીંયા 5મા નંબરનો પ્રશ્ન લખું છું. ઇઝ ઇટ એ ટ્રી? ઇઝ ઇટ એ ટ્રી? નો, it is not a tree. It is not a tree. આ ઝાડ ના, તે ઝાડ નથી. પછી છેલ્લો પ્રશ્ન છે. who is this? આ કોણ છે? રાજુ કે રીટા? કાઉન્સમાં નામ આપેલા છે કે રાજુ છે કે રીટા છે. તો તમને ગર્લ્સ હોય તો રીટા નામ હોય અને બોયઝ હોય તો શું નામ હોય? રાજુ. તો અહીંયા છોકરો છે તો કોણ હશે? રાજુ.
હુ ઇઝ ધીસ? તો આન્સર આવશે ધીસ ઇઝ એ રાજુ. વુ એટલે કાલે મેં તમને શીખવું હતું WHO. વુ એટલે કોણ? હુ ઇઝ ધીસ? આ કોણ છે? તો અહીંયા આવશે ધીસ ઇઝ એ રાજુ. ધીસ ઇઝ રાજુ. આ રાજુ છે. તો 15 નંબરનો ક્વેશ્ચન પણ અહીંયા પૂર્ણ થાય છે. તો આ પ્રમાણે તમને કોઈ પણ ચિત્ર આપેલું હોય એ દરેક ચિત્રનો તમને પ્રશ્નનો જવાબ લખતા આવડવો જોઈએ. હવે જોઈએ ક્વેશ્ચન 16. આપણે અહીંયા કોર્સમાં છે એટલે આ બધું શીખવાનું છે, ભણવાનું છે, પણ તમને એવી કોઈ ચિંતા ન કરો કે આટલું બધું અઘરું આવશે. પરીક્ષામાં કોઈ પણ ટેસ્ટ હશે તો તમને જે તમારા લેવલનું હશે એ જ પૂછાશે, બરાબર? બહુ અઘરું નહીં પૂછાય કે આટલું બાળકને આવડી શકે છે તો એટલું જ આપણે લઈશું. અમુક વસ્તુ જે પ્રશ્નોના જવાબ સ્ટોરીમાં છે, ખાલી જગ્યા છે, તો એ ઘણું હાર્ડ લાગે છે તો આપણે વધારે મહાવરો કરીશું. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 16. અહીંયા એક સરસ મજાનું ઘોડાનું ચિત્ર આપેલું છે. ઘોડાને ઇંગ્લિશમાં શું કહેવાય? હોર્સ. તો અહીંયા હોર્સનું ચિત્ર આપેલું છે. તો એના જે શરીરના અંગો છે એના આધારે આપણને પ્રશ્નો પૂછેલા છે કે એને શું કહેવાય, બરાબર છે? પહેલો પ્રશ્ન છે કહેવાય ને, પણ અહીંયા 2 કાનની વાત છે તો આપણે બહુવચનમાં શું લખીશું? ઇયર્સ. જુઓ પહેલો પ્રશ્ન, વોટ આર ધીઝ? તો ધીઝ આર ઇયર્સ. બહુવચન છે માટે કાનને ઇયર કહેવાય, પણ 2 કાનની વાત છે માટે આપણે બહુવચનમાં ઇયર્સ લખીશું. ચલો પહેલો પ્રશ્ન, વોટ આર ધીઝ તો આન્સર લખો ધીઝ આર ઇયર્સ. ધીઝ આર ઇયર્સ. આ કાન છે. બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધીસ? આ શું છે? તો એનો જવાબ તમે એરો ક્યાં કરેલો છે એ જુઓ. ઘોડો છે તો એની પીઠ ઉપર એરો કરેલો છે ને, તો એના પીઠના ભાગને શું કહેવાય? બેક. ધીસ ઇઝ એ બેક. વોટ ઇઝ ધીસ? તો આન્સર શું આવશે? ધીસ ઇઝ એ બેક. બેક એટલે કે એનો પીઠનો જે ભાગ છે એ. ધીસ ઇઝ એ બેક. હવે જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન, વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? તો ચિત્રમાં તમે જુઓ એરો ક્યાં છે? ઘોડાની પૂંછડી ઉપર. તો ઘોડાની પૂંછડીને શું કહેવાય? ટેલ. ધેટ કોઈની પણ પ્રાણીની પૂંછડી હોય એને શું કહેવાય? ટેલ. તો અહીંયા આપણે લખીશું ધેટ ઇઝ એ ટેલ.
વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? તો આન્સર આવશે ધેટ ઇઝ એ ટેલ. હવે જોઈએ નીચેનો પ્રશ્ન. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એન આઈસ. વોટ ઇઝ ધીસ? આન્સર આવશે ધીસ ઇઝ એન આઈસ. આઈ જ એક આંખનો અહીંયા ઉલ્લેખ કરેલો છે માટે આઈ એક જ લખેલું છે. EYE આઈ. આઈ એટલે આંખ. તો વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એન આઈ. હવે અહીંયા જુઓ ઈથી શરૂ થાય છે સ્પેલિંગ માટે આર્ટિકલ કયો આવશે? એન. અગાઉ આપણે શીખી ગયા અને કીધું કે જ્યારે તમે સ્પેલિંગ લખો ત્યારે સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે એ ખાસ જોવાનું કે સ્વર હોય AEIOU તો એની આગળ આર્ટિકલ એન મૂકવાનો છે. તો અહીંયા આઈમાં ઈથી સ્પેલિંગની શરૂઆત થાય છે માટે અહીંયા આર્ટિકલ કયો આવશે? એન. ધીસ ઇઝ એન આઈ. આઈ એટલે આંખ. અને છેલ્લો 5મા નંબરનો પ્રશ્ન છે. વોટ આર ધોઝ? પેલું શું છે? તો ધોઝ આર લેગ્સ. લેગ્સ એટલે પગ. લેગ એટલે પગ અને અહીંયા બહુવચનમાં છે માટે લેગ્સ કહેવાય. વોટ આર ધોઝ? તો આન્સર આવશે ધોઝ આર લેગ્સ. આ પગ છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 16 એ પણ પૂર્ણ થાય છે. પહેલો પ્રશ્ન ફરી આપણે રિપીટ કરીએ. વોટ આર ધીઝ? બહુવચનનો છે. ધીઝ છે. આ શું છે? તો ધીઝ આર ઇયર્સ. આ કાન છે. બરાબર? બંને કાનની વાત છે માટે બહુવચનમાં લખેલું છે EARS ઇયર્સ. બીજો પ્રશ્ન છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ એ બેક. આ એની પીઠ છે. બરાબર? પીઠનો ભાગ છે માટે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો ધેટ ઇઝ એ ટેલ. પેલી પૂંછડી છે. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એન આઈ. આ આંખ છે. વોટ આર ધોઝ? પેલું શું છે? તો ધોઝ આર લેગ્સ. પેલા પગ છે. તો ક્વેશ્ચન નંબર 16 એ પણ અહીંયા પૂર્ણ થાય છે. આગળ હવે આપણે અહીંયા એક્ટિવિટી 3 છે એ અહીંયા પૂર્ણ થાય છે. તો અહીંયા તમારે એક્ટિવિટી 3માં એટલે કે જ્યાંથી આપણે ચેપ્ટર 2 શરૂ થયું છે, ચેપ્ટર 2ની એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 ત્રણેય એક્ટિવિટીમાં જે ચિત્ર આવે છે એ દરેકના સ્પેલિંગ તમારે 3 વાર નોટમાં લખવાના છે. આ હોમવર્ક નહીં પણ તમને સ્પેલિંગ યાદ રહે. જ્યારે પણ વાક્ય બનાવો ત્યારે એ સ્પેલિંગ તમને યાદ આવે એના માટે આ દરેક એક્ટિવિટીમાં જ્યાં જે ચિત્ર છે એ દરેક ચિત્રનો સ્પેલિંગ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. એક સ્પેલિંગ 2 થી 3 વાર લખો. બોલીને લખો કે જેથી યાદ રહી જાય. જુઓ, પેન છે, ટેબલ છે, બલૂન છે, ડોર છે.
તો આ દરેક સ્પેલિંગ તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને ખાસ એક્ટિવિટી 3ના જે ચિત્રો આપેલા છે આગળ તો ઓપ્શન છે પણ અહીંયા અમુકમાં ઓપ્શન નથી, તો એવા સ્પેલિંગ તમારે ખાસ પાકા કરવાના છે. હવે એક્ટિવિટી 4 એટલે કે આ ક્વેશ્ચન 70થી આપણે આગળના લેક્ચરમાં પછી અભ્યાસ કરીશું. તો આજનો આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે.